હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક એના ચેપ્ટર નંબર 2નો પાર્ટ નંબર 2નો અભ્યાસ કરીશું. પહેલા પાર્ટની અંદર આપણે બધા લોજિક ગેટ એટલે કે એન્ડ ઓર નોટ અને યુનિવર્સલ ગેટ નેન્ડ અને નોરનો અભ્યાસ કરી દીધો છે. એમાંથી 10 માર્કના ક્વેશ્ચન પૂછાશે એવું માની લો, કારણ કે નેન્ડ અને નોર એવા ક્વેશ્ચન છે કે એક 7 માર્કમાં પૂછાતા જ હોય છે. તો ચેપ્ટર જે છે આપણું 20 માર્કનું છે. એમાંથી એવું માન લો કે પહેલો પાર્ટ જે છે 10 માર્ક કન્સિડર કરે છે અને આ જે પાર્ટ છે અત્યારે હું તમને સમજાવીશ એ બી 10 માર્કનો પૂછાશે. આ વિડીયોની અંદર બી એક એવો ક્વેશ્ચન છે કે જે નેન્ડ અને નોર જેવો છે. હું અત્યારે તમને કહી દઈશ કે જે 7 માર્કમાં પૂછાવાનો છે. આઈ થિંક 3 કે 4 ક્વેશ્ચન આપણે અહીંયા એડ કરેલા છે, એ જ ક્વેશ્ચન કરવાના છે, એટલે આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ જશે. તો ટાઈમ પાસ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ. પહેલો જે ક્વેશ્ચન છે એ છે પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જેબ્રા. ગુજરાતીમાં એવું કહેવાશે કે બુલિયન એલ્જેબ્રાના ગુણધર્મો સમજાવો. ઓકે, તો અહીંયા હું 3 ગુણધર્મો લખ્યા છે. એક છે પહેલો કોમ્યુટેટિવ ગુણધર્મ છે, બીજો એસોસિએટિવ છે અને ત્રીજો ડિસ્ટ્રીબ્યુટિવ ગુણધર્મ છે. ગુજરાતીમાં એને સાદી ભાષામાં કહું તો કોમ્યુટેટિવ એટલે ક્રમનો નિયમ કહેવાય, એસોસિએટિવ એટલે જૂથનો નિયમ કહેવાય અને જે છેલ્લું છે આપણું ડિસ્ટ્રીબ્યુટિવ એટલે એને વિભાજનનો નિયમ કહેવાય. પણ બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિકની અંદર ગુજરાતીમાં લખો તો બી કોમ્યુટેટિવ લખવાનું. સ્પેલિંગ ના આવડે તો તમે સાદી ભાષામાં કોમ્યુટેટિવ એવું લખી શકો છો. હવે 3 ગુણધર્મો છે, ભેગા કરીને 4 માર્કમાં પૂછી શકે, કાં તો 7 માર્કમાં પણ પૂછાઈ શકે. આની સિવાય બી બીજા 2 ગુણધર્મો છે. એક છે આપણું એડઝોર્પ્શન છે અને એક જે છે તે આઈ થિંક કોન્સેસિયસ પ્રોપર્ટી છે. બરાબર, તો બીજી 2 પ્રોપર્ટી બી હોય છે, એ કોઈક જ વાર પૂછેલી છે. આપણને જે ક્વેશ્ચન પૂછાશે એના માટે આપણે આ 3 પ્રોપર્ટી તૈયાર કરવાની છે. તો પહેલી જે પ્રોપર્ટી છે કોમ્યુટેટિવ, જેને આપણે ગુજરાતીમાં ક્રમનો નિયમ કહીએ છીએ, તો એ એન્ડ ગેટ અને ઓર ગેટ બંનેમાં લાગુ પડે છે. કઈ રીતે એ બતાવી દઉં તમને. કેવું માનો કે a ડોટ b કરીએ આપણે કે પછી b ડોટ a કરીએ, એ બંનેનો આન્સર સેમ જ આવે. તો આ એન્ડ ગેટની વાત કરી. સેમ રીતે a પ્લસ b કરીએ કે પછી b પ્લસ a કરીએ તો બી જવાબ એ બંનેનો સેમ આવશે. એનો મતલબ એન્ડ ગેટની અંદર અને ઓર ગેટની અંદર બંને ગેટની અંદર કમ્યુટેટિવ પ્રોપર્ટી છે આપણી એ લાગુ પડે. ગુજરાતીમાં એને ક્રમનો નિયમ બી કહેવાશે. ઓકે, ચાલો. એસોસિએટિવ છે એટલે મેં તમને કીધું એમ જૂથનો નિયમ છે, તો આ નિયમ બી બંને માટે લાગુ પડશે. કે માન લો કે તમારી પાસે એન્ડ ગેટની અંદર આવું આપેલું હોય a ડોટ b ડોટ c. ઓકે, તો પછી આપણે એને a ડોટ b c ડોટ c કરીએ તો બી ચાલે અને ઓર ગેટની અંદર લખવું હોય તો આ રીતે આપેલું હોય તો એની જગ્યાએ આપણે a પ્લસ b પ્લસ c પણ લખી શકીએ. ક્લિયર? તમે આનું કોઈ ઉદાહરણ લઈને બી સમજાવવા માંગતા હોય તો સમજાવી શકો છો. માન લો a ની વેલ્યુ 1 લઈ લો, b ની વેલ્યુ 0 લઈ લો, c ની વેલ્યુ 1 લઈને પહેલા LHS નો જવાબ ચેક કરવાનો, પછી RHS નો ચેક કરવાનો, બંને આન્સર સેમ જ આવશે. ઓકે, તો આ હતી આપણી એસોસિએટિવ. ત્રીજી જે પ્રોપર્ટી છે ડિસ્ટ્રીબ્યુટિવ છે, એમાં આ રીતે એનું સ્ટેટમેન્ટ આવે છે કે a પ્લસ bc આપેલું હોય તો એક બ્રેકેટમાં a પ્લસ b અને બીજા બ્રેકેટમાં a પ્લસ c એવું લખાય. ઓકે, અને આપણે પ્રૂવ બી કરવાનું હોય છે. એ બી પ્રૂવ કરીને બતાવી દઉં કે LHS ની અંદર આપણને આપેલું છે a પ્લસ bc, તો અહીંયા a જોડે મેં a into 1 લખી શકું, કારણ કે કોઈની બી પ્રોડક્ટ સાથે 1 તો ગુણાયેલા હોય. ઓકે, અને હું 1 ની જગ્યાએ પહેલા 1 પ્લસ b લખીશ. કેવી રીતે લખાય એ બી તમને સમજાવી દઉં કે 1 ની જગ્યાએ 1 પ્લસ b કેમ લખ્યા, તો કે b ની બે જ કન્ડિશન હોય, કાં તો b 0 હોય કાં તો b 1 હોય. તો તમે 0 ની અંદર 1 એડ કરો કે 1 ની અંદર 1 એડ કરો, આન્સર તો 1 જ આવવાનો છે. ઓકે, તો આ એક પ્રોપર્ટી છે. બીજી એક કે 1 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ a લખાય. ઓકે, તમે અહીંયા 1 ની જગ્યાએ 1 પ્લસ b લખ્યું, હવે 1 ને અંદર મલ્ટીપ્લાય કરી દો બંને સાથે, તો પહેલું પ્લસ 1 થઈ જશે, પછી a b થઈ જશે અને પછી bc થઈ જશે. એક વખત મેં a into 1 કરીને 1 પ્લસ b લીધું, હવે ફરી મેં a into 1 કરીશ. આ બંને ટર્મને હું એઝ ઇટ ઇઝ રવા દઈશ અને આ 1 ની જગ્યાએ હવે 1 પ્લસ c રાખીશ. યાદ રાખવા માટે એકવાર એવું યાદ રાખી લેવાનું કે પહેલા 1 પ્લસ b લઈ લો અને બીજી વખત 1 પ્લસ c લઈ લો. હવે એની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો a પ્લસ ac, અહીંયા ab પ્લસ bc. ઓકે, ચલો હવે આપણે આન્સર લાવવાનો તો એક કૌંસમાં a પ્લસ b આવવું જોઈએ, બીજામાં a પ્લસ c આવવું જોઈએ. તો તમે અહીંયા દેખી જ શકો છો એમ કે પહેલામાંથી જો હું a કોમન કાઢ લઉં, ઓકે, પહેલામાંથી આપણે એવું કરવાનું છે કે એક કૌંસમાં a પ્લસ b આવે. એક મિનિટ, ચાલો
અહીંયાથી આપણે એવા પદ કોમન લઈએ કે એક કૌંસમાં a પ્લસ બી બની જાય ને બીજામાં a પ્લસ સી બની જાય. ઓકે ચાલો a પ્લસ બી બનાવવું છે તો ઓકે ચાલો હજુ બી એક વસ્તુ કરી શકીએ આપણે કે 4 પદ થયા ને અહીંયા, એક મિનિટ થોડીક જગ્યા બનાવીએ તો લખતા ફાવે વધારે. હા, પહેલા પદમાંથી આપણે a કોમન કાઢીએ તો અંદર રહી જાય a1 પ્લસ સી, અને આ બંનેમાંથી જો b કોમન કાઢું તો બી અંદર રહી જાય a પ્લસ સી. તો અહીંયા a પ્લસ સી થઈ જાય તો મારે અહીંયા બી a પ્લસ સી કોમન કાઢવું છે. ઓકે ચાલો, તો મેં a ની જગ્યાએ a ડોટ a લખી શકું. ચાલો એનું બી કારણ બતાવીશ કેમ લખી શકાય. ચલો આન્સર આવી ગયો તો એક જ સ્ટેપની જરૂર હતી. અહીંયાથી હું a કોમન કાઢીશ તો અંદર a પ્લસ સી થઈ જશે, અને આ બંનેમાંથી b કોમન કાઢીશ તો બી અંદર a પ્લસ સી થઈ જશે. તો બંનેમાંથી a પ્લસ સી કોમન લઈ લઈએ તો બીજા વધ્યું અહીંયાથી a ને b, એટલે બીજા બ્રેકેટમાં a પ્લસ બી આવી જાય કે જે આપણી RHS હતી એ જ. ઓકે, તો બે પ્રોપર્ટીનો યુઝ કર્યો આપણે. પહેલી પ્રોપર્ટી એવું કે કોઈ બી ઇનપુટની અંદર 1 પ્લસ કરો તો આન્સર 1 જ આવે, અને બીજું કે કોઈ બી ઇનપુટને એની સાથે ગુણો તો એનો એ જ જવાબ આવે. કે અહીંયા જેમ કે b ની વેલ્યુ 0 લઉં તો 0 into 0 કરો તો આન્સર 0 આવે, અને b ની વેલ્યુ 1 લઉં તો 1 into 1 કરું તો આન્સર 1 આવે. એનો મતલબ કે ઇનપુટનો એની સાથે ઇન્ટુ કરો તો એનો એ જ આન્સર આવે. તો મેં અહીંયા એ એપ્લાય કર્યું હતું કે a ની જગ્યાએ a into a લખેલું હતું. તો જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે એને તમારે આ રીતે સાબિત કરવી પડશે. આ તો સિમ્પલ છે, પણ મે બી એમાં બી તમે એવું કરી શકો કે abc ની કોઈ વેલ્યુ 0 કે 1 લઈને બી એને સાબિત કરીને બતાવી દેવો. ઓકે, તો આ પહેલો ક્વેશ્ચન હતો. ચલો બીજો ક્વેશ્ચન છે ધ મોર્ગન્સ થિયરમ. આ ક્વેશ્ચન તમારી GTU એક્ઝામમાં પૂછાઈ ગયો છે એવું માનો. તમારી કોલેજમાં ઇન્ટરનલ એક્ઝામ હોય તો એમાં બી આ ક્વેશ્ચન પૂછાશે, 100%ની વાત છે. ધ મોર્ગને એકચ્યુઅલી બે નિયમ આપેલા છે. પહેલો જે થિયરમ છે એનો થિયરમ શબ્દ વાપરીએ. પહેલો થિયરમ એવું કહે છે કે કોઈ બે ઇનપુટના સરવાળાનું તમે કોમ્પ્લિમેન્ટ કરો તો એ બંનેના કોમ્પ્લિમેન્ટના ગુણાકાર જેટલો આન્સર આપે. ઓકે, ગુજરાતીમાં આવી રીતે લખવાનું છે આપણે કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય. ઇંગ્લિશમાં એવું લખીશું આપણે કે કોમ્પ્લિમેન્ટ ઓફ સમ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ધેર કોમ્પ્લિમેન્ટ્સ. ઓકે, અને બીજો જે થિયરમ છે એ આ રીતે છે. ઓકે, નીચે લખીએ. બીજો થિયરમ અહીંયા લખું છું, a ડોટ b નો બહાર કરીએ એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ધેર કોમ્પ્લિમેન્ટ્સ. ગુજરાતીમાં ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા જેટલું થાય. બંને એકબીજાથી થોડાક અલગ અલગ છે, બરાબર. અહીંયા પ્લસ છે તો ઇન્ટુ છે, અહીંયા ઇન્ટુ છે તો પ્લસ છે. હવે આ રીતે પહેલા એનું સ્ટેટમેન્ટ લખવાનું, મેં જે અત્યારે બોલ્યો એ સ્ટેટમેન્ટ લખવાનું, પછી એનું ઇક્વેશન લખવાનું, અને હવે એની આપણે સર્કિટ બી ડ્રો કરી દઈએ. કે જેમ કે હું પહેલાની સર્કિટ ડ્રો કરું તો પહેલાની LHSમાં દેખો શું છે તો કે a પ્લસ બી છે એટલે આપણને ખબર છે કે a પ્લસ બી એટલે ઓર ગેટ થાય, પણ ઉપર શું છે 12 છે એટલે નોર ગેટ થઈ જાય. તો મેં અહીંયાથી a બી લઈ લઉં અને આ નોર ગેટ બનાવી દીધો ભાઈ. નોર ગેટ એટલે આગળ બબલ જ કરવાનું ખાલી. તો આ થઈ ગયું આપણું LHS. ઓકે, y લખવાની જરૂર નહીં. હવે ઇક્વલ ટુ બતાવીએ. ઇક્વલ ટુ આ લખવાનું છે, મતલબ આ ડ્રો કરવાનું છે. તો a નો નોટ છે તો અહીંયાથી a નો નોટ બનાવી દઈએ. b નો બી નોટ છે તો અહીંયાથી નોટ બનાવી દઉં. તો આ a b લઈ લીધા. હવે એ બંનેના નોટમાં ઇન્ટુ કરવાનું છે. ઇન્ટુ એટલે આપણને ખબર છે કે એન્ડ ગેટ બનાવવાનો. તો બંને ઇક્વલ હોય તો આ પહેલાની ફિગર આપણે ડ્રો કરી દીધી. બીજાની બી સેમ રીતે આપણે ફિગર ડ્રો કરીએ. શું આપેલું છે તો કે a b નો બહાર કરવાનો છે તો નેન્ડ ગેટ કહેવાય ભાઈ એને. તો આ નેન્ડ ગેટ બનાવી દીધો. તો આપણે LHS ની ફિગર ડ્રો કરીએ. હવે RHS ની બી કરવાની. a બાર પ્લસ b બાર એટલે ફરી બંનેના નોટની જરૂર છે તો બંનેના નોટ લઈ લીધા મેં અહીંયાથી a b ના. હવે બંને વચ્ચે પ્લસ છે એટલે ખબર છે આપણને ઓર ગેટ છે. તો પહેલા સ્ટેટમેન્ટ લખો, પછી ઇક્વેશન લખો, પછી ફિગર ડ્રો કરો, અને પછી આપણે બનાવવાનું ટ્રુથ ટેબલ. તો જ 7 માંથી 7 માર્ક મળશે ધ મોર્ગનના થિયરમની અંદર. ટ્રુથ ટેબલની અંદર એવું બતાવવાનું છે કે આ બંનેના આન્સર સેમ આવે છે. સેમ રીતે આ બંનેના બી આન્સર સેમ આવે છે. બે ઇનપુટ છે એટલે બે ઇનપુટ માટે 4 કન્ડિશન 0 0 0 1 1 0 1 1. તો એને લઈને આપણે આ બધી વસ્તુ પ્રૂવ કરીશું. ટ્રુથ ટેબલ જરા ધ્યાનથી બનાવીશું. એકદમ ઇઝી છે, આપણને આવડે જ છે. દેખો જરા, હું પહેલા ઇનપુટ લઈ લીધા a ને b. પછી આપણને કોઈક જગ્યાએ એ બંનેના બારની બી જરૂર છે તો ડાયરેક્ટ એના બાર બી કરી દઈશું. પછી એ બંનેનો સમ કરવાનો છે અને પછી સમનું કરવાનું છે કોમ્પ્લિમેન્ટ. ઓકે, પછી સેમ રીતે બંનેનો પ્રોડક્ટ કરવાનો છે અને પછી પ્રોડક્ટનું કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને બીજી વસ્તુ એવી હતી, હા ઓકે, a બાર પ્લસ b બારની બી જરૂર છે અને
એ બાર ડોટ બી બારની બી જરૂર છે. ઓકે ચલો થોડુંક મોટું થઈ ગયું, થોડીક નાની કરી દઈએ સ્લાઇડ. ઓકે ચલો લાસ્ટમાં આપણે લખવાનું છે એ બાર ડોટ બી બાર. ઓકે ચાલો આટલી વસ્તુ છે. તો ટ્રુથ ટેબલ બનાવીએ. સૌથી પહેલા કન્ડિશન 0 0 લખું તો બંનેનો બાર કરીએ એટલે 1 થઈ જાય. એ પ્લસ બી કહું તો 0 પ્લસ 0 0, પછી એનો બાર એટલે 1, પછી એ ડોટ બી તો 0 ઇન્ટુ 0 0 થઈ જાય, પછી એનો બાર કરવાનો 1. પછી દેખો જરા એ બાર પ્લસ બી બાર એવું લખ્યું છે તો એ બાર 1 છે, બી બાર બી 1 છે, બંનેનો પ્લસ કરીએ એટલે 1 થઈ જાય. એ બાર ડોટ બી બાર એટલે એનો આન્સર બી 1 થઈ જાય. હવે આપણે આગળ જઈએ જરા. આપણા થિયરમમાં કેવું લખેલું હતું ભાઈ કે એ પ્લસ બી બારના જવાબ અને એ બાર ડોટ બી બારનો જવાબ સેમ હોવો જોઈએ. ચલો આ એ પ્લસ બી બારનો જવાબ છે અને એ બાર ડોટ બી બારનો જવાબ સેમ હોવો જોઈએ. છે જ ને ભાઈ, દેખાય જ છે અહીંયા. અને બીજી વસ્તુમાં એવું હતું કે એ બી ના બારનો જવાબ એ બાર પ્લસ બી બાર જેટલો હોવો જોઈએ. એટલે આ બેની વાત છે તો આ બેને બી સેમ બતાવવાના છે આપણે. ઓકે આ ટોટલ આન્સર એટલે આ બે સેમ હોવા જોઈએ અને આ પહેલું ને છેલ્લું છે એ બંને સેમ હોવા જોઈએ. પહેલી કન્ડિશન માટે તો બતાવી દીધું. હવે બીજી કન્ડિશન લઈ લઈએ આપણે કે મેં એને 1 લઈ લઉં અને 0 લઈ લઉં. એ નો કોમ્પ્લિમેન્ટ 0, બી નો 1, પછી એ પ્લસ બી એટલે 1 પ્લસ 0 1. એનો બાર કરો 0 થઈ જાય. એ બી એટલે પ્રોડક્ટ કરવાની 1 ઇન્ટુ 0 1. એનો બાર કરો 0 થઈ જાય. એ બાર પ્લસ બી બાર. ઓકે ચાલો 0 પ્લસ 1 1 થઈ ગયા. એ બાર ડોટ બી બાર 1 ઇન્ટુ 0 0 થઈ ગયા. ચેક કરી લો જરા. એક મિનિટ કઈ જગ્યાએ? હા પહેલો ને છેલ્લો આન્સર સેમ થઈ ગયો. અહીંયા એ બી બાર કેમાં લગાવ્યો ભાઈ? એ બી નો ગુણાકાર ઓકે 0 થાય છે. ભૂલ કરી દીધી હું અહીંયા. એ બી નો આન્સર 0 થાય છે એટલે આ 1 થઈ જશે. ઓકે ચાલો એ બી કેમ 0 થાય છે તો કે એ 1 છે પણ બી તો 0 છે એટલે આ 1 થઈ ગયું. તો દેખો જરા એમાં બી હજુ બી ભૂલ કરી મેં. એ બાર પ્લસ બી બાર તો એ બાર પ્લસ બી બાર તો 1 થઈ જવાના. એ બી નો આન્સર કેટલો લખવાનો હતો? 0. કેમ આવું ખાય છે ભાઈ? એ બી નો આન્સર 0 છે અને એનો બાર 1 છે. કન્ફ્યુઝન. ચાલો ત્રીજી કન્ડિશન માટે ફરી એકવાર. એ ને 0 લઈ લઉં, બી ને 1. જરા ધ્યાનથી દેખો, મારી જેવી ભૂલ તમારી બી એક્ઝામમાં થઈ શકે છે. એ 0 છે એટલે એનો બાર 1 લઈ લો. બી 1 છે તો એનો બાર 0 કરી દો. એ પ્લસ બી કરવાનું તો 0 પ્લસ 1 1 કરી દઉં. હવે એ પ્લસ બી નો બાર છે 0 લખી દઈએ. એ બી કરવાનું તો 0 ઇન્ટુ 1 તો કે 0, પછી એનો બાર એટલે કે 1. એ બાર પ્લસ બી બાર તો આ એ બાર છે, બી બાર છે, 1 પ્લસ 0 1 થઈ જાય ને એ બાર ડોટ બી બાર તો 1 ઇન્ટુ 0 થઈ જાય તમારા 0. તો આ બે આન્સર સેમ અને આ બે બી સેમ. ક્લિયર? છેલ્લી જ કન્ડિશન બાકી છે એ બી કરી દઈએ. ચલો ફટાફટ. બંનેને 1 લઈ લઉં તો બંનેના બાર 0 થઈ જાય. બંનેનો સમ 1 થઈ જાય. એનો કોમ્પ્લિમેન્ટ 0 થઈ જાય. એ બી એટલે 1 ઇન્ટુ 1 1 થઈ જાય. એનો બાર કરો 0 થઈ જાય. એ બાર પ્લસ બી બાર તો કે 0 પ્લસ 0 0 અને એ બાર ડોટ બી બાર એટલે 0 ઇન્ટુ 0 0. ઓકે તો આ બે આન્સર સેમ થઈ ગયા આપણા અને આ બે આન્સર બી સેમ થઈ ગયા. ક્લિયર થઈ ગયું? તો આ રીતે ટ્રુથ ટેબલ બનાવવાનું છે. યાદ મતલબ મોઢે કરવાની જરૂર નહીં ભાઈ, તમને આવડી જ જશે. ખાલી આ 4 કન્ડિશન ને શું લખવાનું છે ટેબલમાં એના માટે ખાલી આ ઇક્વેશન યાદ રાખવાનું છે. તો આ જે ક્વેશ્ચન હતો દ મોર્ગનનો થિયરમ 100% એક્ઝામની અંદર પૂછાશે. બધાએ ખાસ તૈયાર કરવાનો છે. ઓકે ચાલો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો આ ચેપ્ટરનો કે જેમાં ડ્રો લોજિક સર્કિટ એવો ક્વેશ્ચન આપેલો હોય. અલગ અલગ આવે અહીંયા ક્વેશ્ચન એટલે હું એ લખ્યા નથી. હું તમને એક બે સમજાવી દઉં છું. બીજા તમે જાતે પ્રેક્ટિસ માટે કરી શકો છો. ચોપડી હોય તો એમાં આપેલું હશે. જૂના પેપરમાંથી કરવું હોય તો પેપરમાંથી બી લઈને ડ્રો સર્કિટ કરી દેવાની. બહુ જ ઈઝી છે. જેમ કે માની લો એક ક્વેશ્ચન પેપરમાં પૂછેલો છે આ રીતનો કે એક બ્રેકેટમાં a પ્લસ બી પ્લસ સી લખેલું છે અને બીજા બ્રેકેટમાં a બાર પ્લસ બી બાર પ્લસ સી બાર લખેલું છે. મારે આની સર્કિટ ડ્રો કરવી છે. તો a પ્લસ બી પ્લસ સી એટલે મને એવું ખબર છે કે 3 ઇનપુટ વચ્ચે પ્લસ એટલે કે ઓર ગેટ લાગેલો છે. એ બાર બી બાર સી બાર એટલે કે 3 ઇનપુટ મતલબ જે નોટ ગેટના ઇનપુટ છે એમાં બી પ્લસ છે એટલે ઓર ગેટ લાગેલો છે. પણ બંને કૌંસ વચ્ચે ઇન્ટુ છે એટલે એન્ડ ગેટ લાગે છે ભાઈ. તો મેં શું કરીશ? પહેલા એ લઈ લઉં ઇનપુટ, પછી બી લઈ લઉં, ઓકે, અને પછી સી ઇનપુટ લઈ લઉં. બધા અલગ અલગ રીતે દોરી શકે છે. પછી 3 એ 3 ના હું નોટ બનાવી દઉં. ઓકે ચાલો 3 એ 3 ના નોટ બનાવી દઈએ આપણે. 3 એ 3 માંથી એક લાઈન ખેંચી લીધી હું અહીંયા. પછી અહીંયાથી આ સી નો નોટ બની ગયો, ઓકે, આ બી નો નોટ બની ગયો અને આ જે બની ગયો એ નો નોટ. ચાલો શું કરવાનું છે આવે તો કે a પ્લસ બી પ્લસ સી કરવાનું. એનો મતલબ કે આ એ બી અને સી એ 3 એ 3 ને ભેગા કરી દઈએ અને પ્લસ છે એટલે કે હું બનાવી દઉં ઓર ગેટ.
ઓકે ચાલો પછી a બાર પ્લસ b બાર પ્લસ c બારમાં બી એવું સેમ જ વસ્તુ કરવાની છે. તો a બાર b બાર આવી ગયા ને c બાર આવી ગયા, એની વચ્ચે બી ઓર ગેટ બની ગયો. પછી બંને વચ્ચે ઇન્ટુ છે એટલે એન્ડ ગેટ, તો આ બંનેને આમ ખેંચી લઈએ આગળ અને એન્ડ ગેટ બનાવો એટલે કે y રેડી. આટલું જ છે. ના કોઈ નિયમ લાગે, ના કોઈ સૂત્ર લાગે, નહીં કશું જ નહીં, કોઈ જ વસ્તુની જરૂર નહીં. ખાલી બેઝિક કયા ગેટનો ઉપયોગ થાય છે એ ખબર હોવી જોઈએ. બીજું બે એક સમજાવી દઉં. આમ તો આઈ થિંક આવડી ગયું હશે બધાને. આ રીતે આપેલું હોય a પ્લસ a બાર b પ્લસ bc બાર, જાતે બનાવો બરાબર. આ રીતે કોઈ બી રકમ આવી શકે. ચલો આમાં બી 3 ગેટ છે તો 3 લઈ લઈએ. આ abc લઈ લીધા. ઓકે ચાલો પછી a બારની બી જરૂર છે. ચલો અહીંયા જ બનાવી દઉં છું મેં a બાર. કીધું એમ કોઈ બી ગમે તે રીતે બનાવી શકે છે. બી ની તો જરૂર છે અને સી બારની જરૂર છે. ઓકે ચાલો તો આ સી બાર રેડી થઈ ગયો. હવે પહેલા ગેટની અંદર a એકલો લેવાનો. ચાલો એટલે a એકલો છે. પછી a બાર બી છે તો આ a બાર લઈ લીધા અને b લઈ લીધા. એ બે વચ્ચે તો ઇન્ટુ છે એટલે અહીંયાથી મારે એન્ડ ગેટ લગાવવાનો, લગાવી દીધો ભાઈ. bc બાર છે તો અહીંયાથી b ને નીચે ખેંચી લઉં અને આ c બાર ને બી આગળ લઈ લઈએ. ઓકે આ બે વચ્ચે એન્ડ ગેટ લગાવવાનો, તો આ બે વચ્ચે એન્ડ ગેટ લગાવી દીધો. હવે આ ત્રણે ત્રણ વચ્ચે પ્લસ છે. કયા ત્રણ વચ્ચે? તો કે a ની વચ્ચે, પછી આ એન્ડ ગેટ વચ્ચે ને આ એન્ડ ગેટ વચ્ચે લઈ લો. ત્રણે ત્રણના આગળ પ્લસ છે વચ્ચે એટલે લગાવી દો ઓર ગેટ, તો આ તમારો y થઈ ગયો. સી ની જરૂર નથી પડી એટલે એની લાઈન એવી નહીં રહેવા દીધી ભાઈ. જેની જરૂર હતી એને ખેંચી લીધા, વચ્ચે પ્લસ એટલે ઓર ગેટ લગાવી દીધો. સિમ્પલ છે એકદમ, બધાને આવડી જશે એવું. પ્રેક્ટિસ માટે બીજા જાતે તમે આવી રીતે બનાવીને દોરી લેવાના. ટેલિગ્રામ પર જે રીતે કહું છું એનો ફોટો પાડીને મોકલી દેજો, આપણે ચેક કરીને કહી દઈશું સાચા ખોટા. છે ટેલિગ્રામ પર જોઈન ના થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈને પર્સનલમાં તમે મને મેસેજ કરી શકો છો. આ વિડીયોમાં કોઈ બી જગ્યાએ તકલીફ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં ટાઈમ પિન કરીને બતાવી દો, એ ફરી આપણે સમજાવી દઈશું. કોઈ બી વિષયમાં કોઈ બી જગ્યાએ અટકો તો એમ કીધું જ છે કે બેઝિક મને પૂછી લેવાનું, હું તમારી મદદ કરી લઈશ. તો આની સાથે આપણું ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આ પાક્કું કરી લેવાનું. મોસ્ટ એમપી છે ભાઈ, મિડ સેમમાં બી કામ લાગશે, તમારી જીટીયુ એક્ઝામમાં બી કામ લાગશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.